ભરભીડિયા કુળ સોલંકી કુળ અને સોલંકી કુળની ઉત્પત્તિ જે જગ્યાની માલિકા આપણે ખોડ કર્યો હોય, જે જગ્યાની માલિકા આપણું એક સાધન સાપરું બાંધ્યું હોય, એ જગ્યાની માલિકા મારો બાપ રાખો, જેને આશરો આપ્યો હોય, જેને ઢાલવા જગ્યા આપી હોય, એનો ગુણ, એનો ઉત્સાહ આપણી દેવી પણ ન જવા દે, એમ આપણી નાચ પણ ન જવા દેવો ભાઈ. એકનો સમય એવો બન્યો, ભલેડાની જગતની માથે દાદા બીજલ, દાદા હજરામ, દાદા થોડા એના કુળની માલિકા દાદા જગમાલ ધોલેરાની જગતની માથે કે છે ને, આપણી જગતની માલિકા કાં તો કેમ જવાની કાંકરી પડે છે એટલે ભાઈઓ જુદા પડે, અને કાં તો જગ્યાની માલિકા કાંઈક થોડુંક બળ આવી જાય, કાંઈક કોક રહી નથી ભાગ નિયા આવી જાય, અહીંયાથી ભાઈઓ દુખા પડે ભાઈ. જેથી ધોલેરાની જગત છોડી હામા પર પીપોળિયા, હામા પર પીપોળિયા, અને હામા પર પીપોળિયાની માલિકા જઈ લક્ષ્મણ દાદા, જેઠા દાદા અહીંયા જઈને ઉભા રહ્યો ભાઈ. પણ કે છે ને કે સંઘ દ્વારકા ક્યારે હાલે, સંઘ ક્યારે દ્વારકા હાલે, કે જેનો આગેવાન મારો બાપ રાખો હોય, જેનો ધણી મારો બાપ રાખો હોય, બાપનો વ્યવહાર હોય, ઈ સમાની મારી બાપ લક્ષ્મણ દાદાના દીકરા દેવજી દાદા આમાં પણ સુકોયા મેલી અને બરવાળાની જગતની માથે આવ્યા હો ભાઈ. અને તેની સારોલિયા, ગોરાવા, જેઠવાલિયા, હાથલિયા, કાવીટિયા, આ બરવાળાની નાચ શું કે છે કે આ જગ્યાની માનતા રહેવું હોય તો ધરોળિયો થઈ નહીં, એ ધરોળિયો થઈ નહીં, પણ જો અસલ ભરભીડિયો થઈને રે, તારી અસલ હાથની રાખ, તો આ જગ્યાની માલિકા તને ઢાલવા જગ્યા આપી, આશરો આપી. અને તેની મારા બાપ દેવજી રહે એ જગ્યાની માલિકા એક સાદલ સાપરું બાંધ્યું, અને સાદલ સાપરું બાંધ્યું દેવજી દાદાના ભીમા દાદા અને ભીમા દાદાના સતુર દાદા અને સતુર દાદાના ભાઈ અત્યારે જે આ ભુવા છે ને, શરીર ઢાંકણીનો વ્યવહાર આપ્યો, પછડીનો કાયદો આપ્યો, સુરજીભાઈ, સુરજીભાઈ આપણે સવજીભાઈ એક વેઠિયો બનાવ્યો છે, વેઠિયો એક પાળો બનાવ્યો, વેઠિયો બનાવ્યો,
અને વેઠીઓ ક્યારે બનાવે? અસલની બોલી ગણો તો ધોલેરાના 4 રાડાની બોલી. તમારા બાપ દેવજીડાની પાસે એક દી ધોલેરાની સામે 4 રાડા ખોડ અને અહીંયા હું એકલડી દગાવડી આવીને વીરો બાપ. શિવીએ તો સાયર ને શિવી એ જીની ઉસી હજો માડી પાલું ઉસી હજો જેની પાલું જીની ઉસી હજો જેની ઉસી હોય પાલ પાલે બેઠા રૂડા લાગવે જેનો અમર વ્યવહાર જેનો અમર ધર્મ ઈ મારા બાપ જન્મનું ધર્મ. સવજીડા લઈ લે પછડીનો વ્યવહાર મને એકલડી દગાવડી નવાલો મને ભરોસી નવાલો એ મને પછડીનો વ્યવહાર વાળો શરીર ઢાંકણી એક સૂરમાં રાખી અને પછડીની માથે 4 છેડાની માલપા મારા દેવજીડાના વ્યવહારમાં દેવજીડાથી રાયલોથી સદગુરુ ભીમલો એક સૂટ ફેરી અને આ પછડીની માલપા મીણિયા મોતીની ભાત પાડી અમર વ્યવહાર જો નોમ કરી દઉં ને તેથી મને એકલડી દગાવીને ખાધે ખોટ લાગે બાપ. ભલા કેતા એ માડી ભવ વયો જો પણ ભલો આવ્યો નહીં જોને હંગા પછી કાવી ઉનને કમાસણો जिन तुझो सेडो नहीं सुन रंग मारा बाप हादू एनी कलमे आ जगतनी माथे मीणिया मोतीनी भात पाड़ी कंकुनो अक्षर मांड्यो आज એની માલપા મારી ક્યારે મેરડી પાવાની દેવીને પૂછી આ પછડીનો કાયદો આપ્યો બાપ અને પછડી પથરાવી જુગ જાય જુગનો પાયો જાય જુગના ધનવાના જાય. મારા બાપ દેવજીડાનું ધર્મ જાય નહીં મારા બાપ દેવજીડાનું મારા બાપ ભીમલાનું કાશી દૂર જાય નહીં મારા બાપ ભીમલાની વેઠું જાય નહીં. એ મને એકડી દગાવડી ને
મને ભીમલાનો કાશી તું જવા દઉં ની બાપ. ભાંગ લઈ આવ્યા માડી જોને ભાંગ લઈ આવ્યા તારા ભાગ લે એકલડી દગાવડી મારા બાપ વિજલાઈ નહીં દેવી માડી ભાંગલ થઈને આવ્યા નહીં બોલ નહીં લાકડી આ જગ્યાની માલપા નહીં ભાઈઓમાં નહીં હગામાં નહીં મારી નાચની માલપા મારું સૌજીડાનું મારી સતુરિયાની વસ્તીનું ભાંગલ પાણી મારા બાપ દેવજી દેવી ભાંગલ પાણી હાથમાં લઈ. અરે ભાઈ આજે આડા ઉભા હું કે બેહવાનું તો હેઠે ગયો તો અમને કઈ થોડી ખબર પડે હેઠા બેહી જાવ. આ તમે આડા આવીને ઉભા રહી ગયા અમારે શું તમારા વાહ જોવાના રે ભાઈ. બસ એમ થોડુંક આપણે આવો આવો હાલો હાલો આવો આવો આકમાણાની વાત છે ગરીબાઈની વાત છે. ગરીબી રાખી હોય ને ગરીબી અને ઈ રતિની જ્યારે ગતિ ક્યારે થાય કોક મારી સજણ નાચ મળે ને કોક મારી સજણ નાચ મળે કોઈ એવા જોવાત્રી મળે જે તારંગલ પાણી મારા બાપ આડા ઉભા હેઠા બેજો ભાઈ. મારી ઉજળની દેવી લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ હેરભાઈ એ રાજા વિક્રમની દેવી એકદી મારા બાપ નાગજીડાની મારા બાપ મસુડાની પેંડાળ એકદી મારા બાપ નાગજીડાની પેંડાળની માલપા હાલો 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 ને હાલો ને હાલ મારી માઈ એકદી દગાવની હાલ દગાવની હાલ મારા બાપ દેવજી સતુરિયા હુદી મારા બાપ રાયલા હુદીનો એકદી સુરબાજી ખાવાનો એ મારા સૌજીડા આ પછીનો કાયદે ચા નાડા ફોડી માડી શેતા માડી
તો હામું જો સુરતા રાખી અને ચાર નાડા ખોડી આ જગ્યાની માલપા તો મેળીને બંગલા પરથી પાછી પડો તો મને એક જ કરાવડી મને તેલ બીજાની દેવીને ખાતે ખોટ લાગે બાપ. હાલ મારા બાપ રત્નિયા હાલ આ જગ્યાની માલપા એકલી આગેવાન બન્યો. મારા બાપ એકલા પાટલાનો આગેવાન બન્યો. મારી માટે હા ભવા તો દો ભુવા ધોણે કઈક બોલવા તો દો. જોજે જોજે મારા બાપ રત્નિયા ભાંગલ વસતી નો ધણી મટી સને ભાંગલ વસતી નો ધણી મટી. પણ કે છે ને કે બાપની કાંઈક અધૂરી રહી હોય ને તો ઈ દીકરાને પાળવી પડે હો બાપ. અને આ ચોથી મન ગત વળી મારો દીકરો આવ્યો મારો દીકરો હા બેરો તારા મુખમાંથી એક દાણ બોલ અને જો 52 દાણ ઈવડો શબ્દ ન પાડું ને તો મને પાછલા ને મને વિહળીને ખાતે ખોટ લાગે બા. મારી બુઢાની ભાંગલાની મારી બાપ હિતલાની વિહળી મને દાદા પાસાની કોઈ લાગ્યો લાગે અને કોઈ મારી વસ્તી માથે કોઈ હિરણ હોકારો માંડે અને જો વિહળી હું હગડ જેથી પાછી પડું તેથી બધા પાછલા તો તેમને ખાતે ખોટ લાગે બા. તેથી મારા બાપ માનવાનો ધર્મ મારા બાપ માનવાનો વ્યવહાર ઉજળો કરી નાખ્યો હો બાપ. હાલ મારા બસુડા હાલ આ પોલા પરની જગતની માથે મને પાવાની દેવીને મને એકલડીને લઈ લે મારા બસુડા ગઈ. ગુંદાની જગ્યાની બાલપા હાસો હીરો અને સ્વચ્છ બોલાવે જ્યાં સ્વચ્છનો વ્યવહાર લગાય ઈ જગ્યાની માલપા કોઈ લાગ્યો લાલ મારે કોઈ ભાગ્યો ભાગ મારે કોઈ વીર જાગે કોઈ કામણ જાગે તો પાણી ઘોડે ન પીવું ને તો મને સ્વચ્છની દેવીને ખાતે ખોટ લાગે બાપ.
ખુરા દાદા, હામદ દાદા અને રાહા દાદા. રાહા દાદા ઢાઢોદરમાં, ખુરા દાદા દાંત વાઢેલા અને હામદ દાદા દાંતરેટિયાની જગતની માતા. ઈ હામદ દાદાના કિહર દાદાના હીરા દાદા અને આજની વસ્તી આજ બેઠી હોય ભાઈ હવા છે મારી હામદની ઓછી મુની બાપ તુજી દાંતરેટિયાની જગતની માથે સૌરભી બેસી બોલી હાલ મારા હામદિયા તને નહીં ઓળખાણું હોય, તને નહીં બજાણું હોય મારા વડવાથી મારા સુધી, પણ આજ હું સૌજીડો તારી અધૂરી બોલી તારી વેટ કરવા આવીનું ગોળ બાપ તારો બનાવ્યો એક દી તારો વેઠ્યો બનાવેલો બાપ. મારી પલ ઘડી જોલો લઈશ કાયદો મેળવેલો અને જો વિશ્વાસ તને વેડવા દઉં તો મને ભરોસે ને ખાતે ખોટ લાગે, મને વાણવાટે ને ખાતે ખોટ લાગે બાપ. પડ્યું હોય બાપનું કાંઈક પુનારત પડ્યું હોય, જેમ બેંકની મારી પાસે બેલેન્સ પડ્યું હોય, મોબાઈલની મારી પાસે બેલેન્સ પડ્યું હોય, એ વસ્તીને કેવું કામ આવે એમ બાપનું બેલેન્સ હોય ને કાંઈક ધર્મ કરેલું હોય, કાંઈક સત કરેલું હોય, કાંઈક ગરીબી રાખેલી હોય, એ અત્યારે કાયમ આવે બાપ. મને ભરૂચ એક ટાઈમ બોલાને જો 52 ટાઈમ જવાબ ન દઉં, ડાબી બોલે જમણી જવાબ ન દઉં ને તેથી મને દેવીને મને પિતાની દેવીને મને ભરૂચ ખાતે ખોટ લાગે બાપ. એટલે મારા બાપ રખાને આપણે શું કહેવી, અને મારો બાપ રખો કહેતો હોય એ મારા સૌજીડા મારી દેવજીડાની વસ્તી, મારા સતુરિયાની વસ્તી, આજ હું પહેલાની જગતની માથે હું બાપ બન્યો છું અને તારું નબળું પાન્યું મેં હાથમાં લીધું અને નબળું પાન્યું હાથમાં લીધું તરસોડી નાખું ને તો મારું રખાનું ધર્મ હારું મારી નાખ. અને ઈ મારો બાપ રખો કહેતો હોય શું કહેતો હોય, ઉપાધિ કોઈ તું કરમાં, ઉપાધિ કોઈ તું કરમાં, હજુ હું બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો છું. એ મારો બાપ રખો મને નાચતો બાપ બની બેઠો છે હો ભાઈ. આ બેલાની જગતની માથે કાલતણિયાનો બાપ બન્યો, કાલતણિયા હાથલિયાનો બાપ બન્યો, એમ ભરભીડિયાનો બાપ બન્યો. આજ પછેડી પથરાવી અને એકડી દગાવડીનો મોસમ બનીને આજ આવડાવતો હોય બાપ.
હજુ હું બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. હે મારી નાથ મારી કાળી વેદ, કોઈ જગતની મારી બા કોઈની હામી પાણી ન સડાવજો. લાકડી લેશો નહીં, બળ કરશો નહીં, કવા કરશો નહીં. એનો હિસાબ તો હું લેવા બેઠો છું. હવ મારી નિવાણું નાચ. કોઈ ભૂવા બાકી હોય તો કહેજો હો ભાઈ, બે જૂના લઈ લેવી. આ બધાને અમારે મેઘલી મારી દેવીનું, મારી દેવીનું, મારી દેવીનું દાદર હેમનું હેમનું. આ મારી હાવ નેવાનું નાચ ને એક મારી નમ્ર વિનંતી, આ બેની દીકરીઓ બેઠી ને બધાયને ભાવ હોય રમવાનો જમવાનો. કોઈ રમવા આવે, કોઈ જમવા આવે, કોઈ મોજ કરવા આવે, કોઈ દેવીના દર્શન કરવા આવે. પ્રમાણ મને એ પ્રમાણ મને દાદરું 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 મારી એકલીનું દાદર હેમનું હેમનું. એ મારી દયા તમારી થાય. આ બેનું દીકરીનું રમો તમારે. સમય છે ને સમય પાછો નહીં મળે બાપ.
દાદા દેવજીના વ્યવહારનો